નમસ્કાર. આજે આપણે અપાર આઈડી કઈ રીતે ડાઉનલોડ કરાય એ વિશે આ યુટ્યુબના માધ્યમથી સમજવાનું છે. સૌથી પહેલા અપાર આઈડી શા માટે જરૂરી છે, એનો ઉપયોગ શું છે અને વિદ્યાર્થીને કઈ રીતે ઉપયોગી થશે એ અંગેના વિડીયોનો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ચોક્કસ એ વિડીયો નિહાળજો. સૌથી પહેલા વાત કરું કે અપાર આઈડી સ્કૂલ દ્વારા જનરેટ થઈ ગયા પછી વિદ્યાર્થી કઈ રીતે એમને ડાઉનલોડ કરવી. હવે પ્રશ્ન એ થશે કે આપણે જે અપાર આઈડી નું અરજી ફોર્મ, સંમતિ પત્રક જે સ્કૂલ સુધી મોકલ્યું છે, એ સ્કૂલ જે છે પોતાના પ્રયત્નો સારી રીતે કરી રહી છે, પણ જ્યારે વિદ્યાર્થીની અપાર આઈડી બને છે ત્યારે તેમના આધાર કાર્ડ મુજબનું નામ, વિદ્યાર્થીનું જે આધાર ડાયસ છે એ મુજબનું નામ મેચ થવું જોઈએ. ત્યારબાદ જ એ બાળકની અપાર આઈડી ક્રિએટ થશે. ઘણી બધી સમસ્યાઓ એવી ઊભી થઈ છે. ઘણા વાલીશ્રી એ આધાર કાર્ડમાં બાળકનું નામ ફક્ત સરનેમ અને એમનું નામ જ લખેલ છે, તો અહીં આધાર ડાયસ મુજબ બાળકના નામમાં પિતાશ્રીનું નામ, સરનેમ અને પોતાનું નામ એટલે બંને મેચ નથી થતા. એટલે અહીં એવા વાલીશ્રીએ ફરજિયાત આધાર કાર્ડની અંદર એના અનુરૂપ નામ ડોક્યુમેન્ટ મુજબ, જન્મ પ્રમાણપત્ર મુજબ, જૂની એલસી મુજબ જે નામ છે એ ફરજિયાતપણે કરાવવું પડશે. હવે આપણે અપાર આઈડી જે જનરેટ સ્કૂલ દ્વારા થઈ ગઈ છે, તો એની જે વિગત જે છે એ આ વિડીયોના માધ્યમથી તમે સ્ટેપ બાય સ્ટેપ તમે જાશો તો આરામથી જે બાળકની આઈડી બની ગઈ હશે એમનું અપાર આઈડી કાર્ડ ડિઝી લોકરની અંદર તમે આરામથી જોઈ શકશો. અને એક વખત તમે આ પ્રોસેસ કર્યા પછી, પ્રક્રિયા કર્યા પછી તમે ડિઝી લોકરની અંદર ફક્ત વિદ્યાર્થીનું આધાર કાર્ડ જોવા મળે છે અને અપાર આઈડી કાર્ડ જોવા નથી મળતું, એનો મતલબ એ છે કે હજી એ પ્રક્રિયા ચાલુ છે. તો આ ધીમી ગતિની પ્રક્રિયા છે, તો ઘણા બધા કરેક્શનો પણ છે, એટલે આ બાબતે સમય તો લાગવાનો જ છે. તો વાલીશ્રીએ પોતાની ધીરજ દાખવી, પણ આ એક વખત પ્રક્રિયા કરી લેવી, એનું યુઝર નેમ બનાવી લેવું, એના આઈડી પાસવર્ડ જનરેટ કરી લેવા, અને ભવિષ્યમાં જ્યારે પણ એનું અપાર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો આ પ્રક્રિયા અનુસરી અને સરળતાથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો ચલો આપણે આ પ્રક્રિયા નિહાળીએ. સૌ પ્રથમ તમે જોઈ શકો છો ગૂગલ ક્રોમ ઉપર www.digilokar.government.in લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ ડિજીલોકર સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારે અહીં મોબાઈલ યુઝરનેમ આધાર કાર્ડ સિલેક્ટ કરી અને વિદ્યાર્થીના આધાર કાર્ડ લખવાના રહેશે. આધાર કાર્ડ લખ્યા પછી તમે એક વખત ચેક કર્યા પછી નેક્સ્ટ કરવાનું રહેશે. નેક્સ્ટ કર્યા પછી રજિસ્ટર્ડ નંબર ઉપર ઓટીપી આવશે. એ ઓટીપી આપણે ટાઈપ કરવાનો રહેશે અને ટાઈપ કર્યા પછી એ ઓટીપી જે છે આપણે સબમિટ કરશું. સબમિટ કર્યા પછી એ તમારે ચેક કરી અને સબમિટ થયા પછી આપણે વ્યવસ્થિત રીતે 6 ડિજિટના પિન જનરેટ કરવાના રહેશે, જે પિન અત્યારે જનરેટ થઈ ચૂક્યા છે અને સબમિટ કરવાના છે. સબમિટ કર્યા પછી આપણે જે પિન જે છે એ વ્યવસ્થિત યાદ રાખી લેવાના છે. ત્યારબાદ આપણને યુઝરનેમ લખવાનું રહેશે. યુઝરનેમમાં લોઅર કેસ, નંબર અને એમાં સ્પેસ નથી મૂકવાનો. બાકી તમે વ્યવસ્થિત 25 કેરેક્ટર સુધીનો લાંબો યુઝરનેમ લખી શકો છો, પણ યુઝરનેમ મસ્ટ એન્ડ વિથ એન આલ્ફાબેટ ઓર નંબર. આ બાબત ધ્યાન રાખવાનું રહેશે. યુઝરનેમ જે છે મેં જે લખ્યું છે યુઝરનેમ નમસ્વી
અને 2012 એ બહુ તમે સિમ્પલી બનાવી શકો છો. ત્યાર પછી તમને વેલકમ કરશે અને આપનું આધાર કાર્ડ અને બાજુમાં જે છે એ અપાર આઈડી જોઈ શકશો. અત્યારે મારી પાસે આધાર કાર્ડ જે છે તો આધાર કાર્ડ તમે વ્યવસ્થિત જોઈ શકો છો. હવે જ્યારે પણ તમે ફરીથી કરો છો, એક વખત યુઝર આઈડી બની ગયા પછી તમારે સાઇન ઇન કરી અને તમે અહીંયા જોઈ શકો છો આધાર કાર્ડમાં જે સાઇન અપ કરી અને યુઝરનેમ અને આઈડી પાસવર્ડ નાખી ગમે ત્યારે આપણે ડિજીલોકર વિદ્યાર્થીનું એક્સેસ કરી શકશું. આશા રાખું છું તમને માહિતી ફ્રૂટફુલ રહી હશે. ધન્યવાદ.